જગતમાં મોત કોને ગમે? મૃત્યુ કરતાંય વધુ ડર મોતના ભયનો દરેક જીવને હોય જ છે. મહાભારતનું આદરણીય વડીલ પાત્ર એટલે ભીષ્મ પિતામહ. આ ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ અને વરદાન મળેલું, આથી તેમને કોઈ મારી શકે જ નહીં. તેમની પોતાની ઈચ્છા થાય ત્યારે જ તેઓ મૃત્યુ પામી શકે. વળી તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે રહેતા, આથી તે યુદ્ધમાં સંપૂર્ણ વિજય મેળવવા કઈ રીતે? ભગવાન શ્રી કૃષ્ણ માટે આ એક મૂંઝવણભર્યો અને ગંભીર પ્રશ્ન હતો. ભીષ્મને યુદ્ધમાં મારવા કઈ રીતે? પરંતુ એ એક સહજ બાબત હોય છે કે જ્યાં પ્રશ્ન હોય છે, ક્યાં સમસ્યા હોય છે, ત્યાં તેનો ઉકેલ પણ વહેલો કે મોડો મળી જ આવે છે. અને વળી પાછું આ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂંઝવણ. પાછું ભીષ્મ પિતામહને બીજું એક વરદાન મળેલું, ન તો તેને કોઈ પુરુષ મારી શકે, ન તો કોઈ સ્ત્રી. અર્જુન અને ભીમ સહિત યુદ્ધમાં તો સૌ સૈનિકો પુરુષ જ પાંડવોના પક્ષે લડતા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે ખરા, પણ પુરુષ હોવાથી તેઓ પણ ભીષ્મ પિતામહને મારી ન શકે. આ વળી એક ઓર મુશ્કેલી અને મૂંઝવણ હતી. શું કરવું, શું ના કરવું? શ્રી કૃષ્ણનો વિમાસણમાં હતો, ત્યાં વળી ચિંતન કરતા ભીષ્મ પિતામહને મારવા માટે તાત્કાલિક સમયમાં જીવતું એક પાત્ર મળી આવ્યું. અને તે હતું એક અનોખું અને યાદગાર માત્ર તે શિખંડી મહાભારતનું એક વિચિત્ર પાત્ર છે. કેમ કે તેઓ જન્મ્યા ત્યારે બાળપી હતા. તેમના પિતા પાંચાલ પ્રદેશના રાજા દ્રુપદ હતા. દ્રુપદ રાજાના કુટુંબમાં જ્યારે તેઓ સ્ત્રી તરીકે જન્મ્યા ત્યારે તેમનું નામ અંબા. અંબાને બીજી બે બહેનો અંબિકા અને અંબાલિકા પણ હતી. કાશી રાજ્યના રાજાની અંબા સૌથી મોટી દીકરી. અંબાને ભીષ્મના આગ્રહ પરિણામે જ સ્વયંવરમાં પોતાની બે બહેનો સાથે રાજકુમાર વિચિત્રવીર્યના હસ્તિનાપુરમાં જવું પડ્યું. અંબા સ્વભાવે ખૂબ નીડર, એટલે તેણે તો ભીષ્મ પિતામહને સ્પષ્ટપણે જ કહી દીધું, હું વિચિત્રવીર્ય મને પસંદ કરે તો એ પરણવાની નથી. કેમ કે હું સાલ્વના રાજાના પ્રેમમાં છું, અને તેથી જ અન્ય કોઈને મારા જીવન સાથે જોડી શકું નહીં. આથી ના છૂટકે ભીષ્મે અંબાને સાલ્વ રાજ્યના રાજાને ત્યાં મોકલી આપી. વિચિત્રવીર્યે બાકીની બે બહેનો જોડે ધામધૂમથી લગ્ન કર્યા. બીજી તરફ સાલ્વના રાજાએ અંબાને પસંદ ન કરી. તે અંબા પાછી ફરી અને ભીષ્મ સમક્ષ આવીને ભગહૃદયે જણાવ્યું, તમે જ મારી સાથે પરણો. પરંતુ ભીષ્મે પિતામહ અંબાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, મેં જિંદગીભર અપરિણિત રહેવાની બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેથી તારો પ્રસ્તાવ હું કોઈ પણ સંજોગોમાં સ્વીકાર શકું તેમ નથી. આથી બેઉ બાજુએથી નાસીપાસ થયેલા અંબાએ રોષે ભરાઈને જણાવ્યું, હે ભીષ્મ, હવે હું પણ આજન્મ કુંવારી સ્ત્રી જ રહીશ, અને તમે મારો પ્રસ્તાવ ઠુકરાવ્યો છે, તેથી હું તમને નહીં છોડું, અને પ્રતિજ્ઞા લઉં છું, સમય આવે હું તમારો વધ કરીશ. તેણે અન્ય રાજાઓને ભીષ્મ સામે લડવા સમજાવ્યા, પરંતુ ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધાની સામે લડવા કોઈ તૈયાર જ નથી. આથી ભીષ્મને મારી નાખવાની યોજના તે સમયે મનની મનમાં જ રહી ગઈ, પણ મનમાં ગાંઠ વાળી દીધી કે સમય આવે ભીષ્મને કોઈ પણ રીતે હું મારીને જ જંપીશ. અંબાએ ભગવાન એકચિત્ત ભક્તિ કરી. આથી ભગવાન સુબ્રમણ્ય પ્રસન્ન થઈ અંબાને બ્લુ રંગના કમળના પુષ્પોમાંથી બનેલી વસ્ત્રની ભેટ આપી. અને ભગવાને સાથે સાથે એમ પણ જણાવ્યું, જે કોઈ આ વસ્ત્ર પહેરીને ભીષ્મ પિતામહનો સામનો કરશે તે વ્યક્તિ જ ભીષ્મને મારી શકશે. આમ છતાં ભીષ્મનો સામનો કરી શકે તેવો ભારતભરમાં કોઈ વિરલો જાણે પાક્યો જ ન હતો.
એવી જાણે કહેવત પ્રચલિત થઈ હતી. અને બીજી તરફ સ્ત્રીહટ પણ એટલી જ મજબૂત લડશે. તે ભીષ્મને મારી શકશે. આમ છતાં સમગ્ર નગરમાંથી કોઈ યોદ્ધા આ વસ્ત્ર પહેરીને ભીષ્મ પિતામહ સામે લડવા આવ્યા જ નહીં. આમ થોડા સમય પસાર થઈ ગયો. પેલા વસ્ત્રની વાત સાવ વિસરાઈ ગઈ. અંબાએ દ્રુપદ રાજાને ત્યાં શિખંડીના નામની એક પુત્રી રૂપે પૂર્વજન્મ લીધો. મહાભારતમાં નિરૂપાયેલી વાર્તા અનુસાર જ્યારે શિખંડી એક શક્તિના પુરુષસમીન યુવતી બની ત્યારે તેણે એકવાર પાટનગરના મુખ્ય દરવાજે મધ્યમાં લટકતું પેલું વસ્ત્ર નિહાળ્યું. આથી માણસોને બોલાવી વસ્ત્ર ઉતાર્યું અને તે લઈને પોતાને ગળાની આસપાસ વીંટાળીને પુલકિત બની ગઈ. તેણે અદ્ભુત રોમાંચ અનુભવ્યો અને તેની સાથે જ પુરાણી બધી જ સ્મૃતિઓ જાગી ગઈ. વાસ્તવમાં એ પૂર્વજન્મની અંબા હતી અને હવે શિખંડીના રૂપે શક્તિશાળી સ્ત્રી હતી. તેને યાદ આવ્યું કે અરે, આ વસ્ત્ર તો મેં ભૂતકાળમાં અહીં ટીંગાળેલું. શિખંડીએ જેવું એ વસ્ત્ર ગળા પર વીંટાળ્યું, તરત જ દ્રુપદ રાજા જોઈ ગયા અને આવનાર ભયથી ચિંતિત બની ગયા. અરે, આ તો ભીષ્મ પિતામહની દુશ્મન રૂપે અવતરી. આથી દ્રુપદ રાજાએ અગમચેતી વાપરી શિખંડીને રાજ્યની બહાર કાઢી મૂકી અને હવે શિખંડીના જીવનનો જાણે એક નવો અધ્યયન શરૂ થઈ ગયો. જંગલમાં રખડી રખડીને શિખંડીના દિવસો પસાર કરવા પડ્યા, પરંતુ તે નાસીપાસ ન થઈ. તેમણે અગાઉની પોતાની પ્રતિજ્ઞામાંથી પણ વિચલિત ન જ થઈ. દિવસો પસાર થતા ગયા. સમયનું ચક્ર ફરતું રહ્યું. શિખંડીના જીવનો પણ વનવાસ દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા જ કર્યા. આ સમય દરમિયાન શિખંડીએ નિડરતાથી રહેતા પોતાના લિંગ પણ બદલી નાખ્યું. હવે ન તો યુવતી રહી ન તો યુવક. મહાભારતના રચયિતા મુનિ વેદવ્યાસ પણ લખે છે કે શિખંડીએ પોતાની જાતિ બદલી નાખેલી અને હવે તે શિખંડી બની ગયો, માતાજીનો ભક્ત બની ગયો. પરંતુ બીજી તરફ પક્ષ તો તે સ્ત્રીપે રાખવા માંગતો હતો. મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધમાં ભીષ્મ પિતામહ પોતાની જાતને અન્ય સ્થળે ખસેડી, કેમ કે તેઓ કોઈ સ્ત્રી સામે લડવા માંગતા ન હતા. અર્જુન અને કૃષ્ણ બંને જાણતા હતા ભીષ્મ પિતામહ શિખંડી ઉપર શસ્ત્રોથી વાર નહીં જ કરે. આથી શ્રીકૃષ્ણએ એ તક ઝડપી લીધી અને આગળ શિખંડીને ઊભો રાખી તેની બરાબર પાછળ શ્રીકૃષ્ણ અર્જુનને ગોઠવી દીધો. શિખંડીની પાછળ ઊભેલો અર્જુન સામા પક્ષને દેખાતો જ ન હતો. આથી અર્જુને ઉપરા છાપરી બાણોની વર્ષા વરસાવીને ભીષ્મનું સમગ્ર શરીર કાણું કરી નાખ્યું અને ભીષ્મ ઢળી પડ્યો. આમ મહાભારતના યુદ્ધમાં શિખંડી એક સાધન બની ગયું અને ભીષ્મના મૃત્યુનું નિમિત્ત બન્યું. તેથી આ પાત્ર પણ મહાભારતના મહાકાવ્યમાં થઈ ગયું. યુદ્ધના 18મા અને અંતિમ દિવસે અશ્વત્થામે શિખંડીને મારી નાખેલો.